Standard 7, Subject English, Unit 4, Longer, Sharper, Bigger, Activity 4 and 5. Today we learn Activity 4. Enjoy the story, The Prince and His Friends. The Prince and His Friends, રાજકુમાર અને તેના મિત્રો. સોહનસેન was a prince. સોહનસેન રાજકુમાર હતો. He had 3 friends. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. સોહનસેન રાજકુમાર હતો. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓ પાસે એક વિશિષ્ટ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. ધ કિંગ વોઝ અ મેજિશિયન. આ રાજા જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. તે દરરોજ તેની રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. મેની પ્રિન્સેસ ટ્રાઇડ બટ ફેલ ઇન ધીસ ટેસ્ટ. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ ડોન્કીઝ વિથ હિઝ મેજિકલ પાવર. કે રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ કસોટીઓમાં નિષ્ફળ રહ્યા. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. સોહનસેન રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ ધ સેડ, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. ધ લોંગર લેગ્સ રન એટ ફાસ્ટ એઝ ધ વિન્ડ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક સનસેટ. ધ કિંગ વોઝ એંગ્રી. પછી લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો. તે અંધારા એટલે કે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો ને રાજા ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ, બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. કે બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે, તેને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ પાછી લાવ. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. સી ઇઝ 200 miles અવે. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વિન્ડ. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. કે શાર્પર આઈઝે જોયું અને કહ્યું, ધ કિંગ હેડ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. કે રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. અને સી ઇઝ 200 miles અવે. અને તે 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વિન્ડ. તે પાંદડું પવનમાં હાલી રહ્યું છે. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ સનસેટ. ધ કિંગ વોઝ એંગ્રીયર. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ. કે લોંગર લેગ્સ પવન કરતાં વધારે ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ સનસેટ. કે તે રાત પડે કે સૂર્યાસ્ત થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો.
ધ કિંગ વોઝ એંગ્રી, અને રાજા વધારે ગુસ્સે થયો. ઓન ધ થર્ડ ડે ધ ધ કિંગ સેડ, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. કે ત્રીજા દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછા આવો. Again surprise looked all around and said, the princess is quite closer, very closer, nearer. She is at the bottom of a very deep lake. The king has turned her into a silver fish. Again surprise looked all around and said, કે ફરી સરપ્રાઇઝે આજુબાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, વેરી ક્લોઝર, નિયરર. કે રાજકુમારી તદ્દન નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, કે તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ, રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક, કે 4 મિત્રો સરોવરે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન, સેડ બિગર બેલી. He started to drink the water. He drank and drank. The lake was almost empty. The prince caught the silver fish. The 4 friends went to the lake. 4 મિત્રો સરોવરે ગયા. Now it is my turn, said Bigger Belly. હવે મારો વારો, બિગર બેલીએ કહ્યું. He started to drink the water. He drank and drank. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. તેણે ખૂબ પાણી પીધું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, કે સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, રાજકુમારે રૂપેરી માછલી પકડી. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ, કે માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થયા. They went to the king, તેઓ રાજા પાસે ગયા. The king became very angry, અને રાજા ખૂબ ગુસ્સે થયો. The king turned himself into a crow and flew away into the jungle. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક સરસ મજાની સ્ટોરી હતી. હવે નેક્સ્ટ આગળ જોઈશું. જો આ વાર્તામાં રાજા રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે? તેની ચર્ચા 3-4ના જૂથમાં કરો. હવે પાઠના આધારે વાક્ય સાચું હોય તો બોક્સમાં ટી અને ખોટું હોય તો એફ લખો. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ, તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, માટે આપણે અહીં એફ લખીશું. સેકન્ડ સેન્ટેન્સ, લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ, આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે, માટે અહીં એફ લખીશું. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો, ફોલ્સ. ધ કિંગ સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, ટ્રુ. The prince and the princess flew away into the jungle. False. હા, આપણે અહીં ટ્રુ ઓર ફોલ્સ જોયું. હવે નેક્સ્ટ જોઈશું. વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ ખાનામાં લખો. તો અહીં સેન્ટેન્સ આપ્યા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપણે અહીં લખવાનું છે, એના ક્રમ લખવાના છીએ. તો પહેલાં આપણે સૌપ્રથમ એને રીડ કરી લઈએ. ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. સેકન્ડ, ધ બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. 3. Prince Sonsen want to marry the beautiful princess. 4. The longer legs run faster than the wind. 5th, the prince and the princess were happy. 6. The king said 3 difficult tests. તો અહીં આપણે સ્ટોરી જોઈ ગયા. તેને આધારે આપણે અહીં સેન્ટેન્સીસને ગોઠવવાના છે, અરેન્જ કરવાના છે. તો અહીં પહેલું સેન્ટેન્સ આવશે,
થર્ડ નંબરનું પ્રિન્સ સોહનસેન વોન્ટ ટુ મેરી ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. તો ત્યાં આપણે ફર્સ્ટ નંબર લખીશું 1 નંબર. હવે સેકન્ડ સેન્ટેન્સ આવશે ધ કિંગ સેડ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. ત્યાં સેકન્ડ નંબર આવશે. એન્ડ થર્ડ નંબર આવશે ફર્સ્ટ સેન્ટેન્સ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. ત્યાં 3 નંબર આવશે. ફોર નંબર જ આવશે લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ. 4 નંબર. હવે ફિફ્થ સેન્ટેન્સ આવશે સેકન્ડ સેન્ટેન્સ ધ બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. તે ફિફ્થ નંબર. અને લાસ્ટમાં સિક્સ સેન્ટેન્સ 5 નંબરનું આવશે ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. અહીં 6 નંબર આવશે. નેક્સ્ટ જોઈએ યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો, રાઈટ ટીક કરવાનું છે. હુ વોઝ સોહનસેન? સોહનસેન કોણ હતો? A. A king. B. A prince. C. Princess. D. A magician. તો સોહનસેન, who was સોહનસેન? સોહનસેન was a prince. તો અહીં આપણે રાઈટ ટીક કરીશું. Prince. B. Why did all the prince want to marry the princess? A. Because she was a beautiful princess. B. Because they want to become the king. C. Because the king was a magician. D. Because the prince want to become the magician. તો એનો રાઈટ આન્સર આવશે Why did all the prince want to marry the princess? Because she was a beautiful princess. એટલે ત્યાં આપણે ટીક કરવાનું રહેશે. થર્ડ નંબર Where did the king hide the princess first time? A. In the jungle. B. In the river. C. On the top of the mountain. D. In the lake. તો એનો આન્સર આવશે C. On the top of the mountain. એનો આન્સર આવશે C. 4 નંબર Who brought the princess back from the jungle? A. Sharper eyes. B. Bigger belly. C. The prince. D. The longer legs. તો શું આવશે longer legs. માટે D ઓપ્શન પર ટિક કરીશું. 5th નંબર Who drank whole water of the lake? A. Bigger belly. B. Longer legs. C. The prince. D. Sharper eyes. તો who drank whole water of the lake? The bigger belly. એ પર ટિક કરીશું. 6th નંબર How did the prince and the princess feel at last? Happy. B. Unhappy. C. Angry. D. Sad. How did the prince and the princess feel at last? The prince and the princess feel at last happy. તો અહીં આપણે અહીંયા ટીક કરીશું. નેક્સ્ટ એક્ટિવિટી 5 રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામેના બોક્સમાં ખરાની નિશાની કરો અથવા ટીક માર્ક રાઈટ ટીક માર્ક કરો. The eagle can see very far. It has sharp eyes. શાર્પ આઈઝ એટલે કે અહીં રેખાંકિત શબ્દ છે તેનો અર્થ શોધીને તેની સામે ખરાની નિશાની કરવાની છે. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ શાર્પ આઈઝ. ધ શાર્પને સિમિલર અર્થ કયો આવશે? બિગ, પાવરફુલ, બ્યુટીફુલ. તો પાવરફુલ આવશે અહીં. માટે અહીં રાઈટની નિશાની કરીશું. પાવરફુલ આઈઝ. We hope to visit a zoo, but we visited the museum. Hoped. Hopનો સિમિલર અર્થ રેખાંકિત શબ્દનો અર્થ શું થશે? વોન્ટ. તો અહીંયા વોન્ટ આવશે.
Third number, there is a strong wind. The leaves of the tree are shaking. Shaking નો અર્થ થશે મૂવિંગ માટે અહીં ટીક કરીશું. 4 number, Raj has the special power of fly in the sky. Extra capacity like a bird. Good boy. તો એનો આન્સર આવશે એક્સ્ટ્રા કેપેસિટી ટી. સિમિલર અર્થ છે એનો, શબ્દનો અર્થ એ થશે. ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ, ચેન્જ ઇન્ટુ, ડ્રેન્ક એટ. ધ વોટર ચેન્જ ઇન્ટુ આઈસ, ટર્ન ઇન્ટુનો મિનિંગ થશે ચેન્જ ઇન્ટુ, એટલે અહીંયા ટીક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 શીખ્યા. એક્ટિવિટી 4માં આપણે સ્ટોરી શીખ્યા, જે સ્ટોરીનું ટાઇટલ હતું ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડશીપ.